દોસ્તો, મેં મારા જીવનકાળ દરમિયાન અનેક વાવો જોઈ છે, પરંતુ આ જે ખેંગાર વાવ જોયા પછી મને જે આનંદ થયો એ આનંદ નોખો છે. કેમ કે ખેંગાર વાવની બનાવટ આખી જુદી છે. ત્યારબાદ આ ખેંગાર વાવની અંદર જે ઝીણવટભરી કોતરણી છે, જે નાની મોટી નક્કાશીઓ છે, એ ખરેખર દુર્લભ છે. આ વાવ જે છે એનું બાંધકામ આખું નોખું છે. આ વાવની અંદર આપણે જઈએ એટલે આપણને એમ જ લાગે કે ભાઈ શું દુર્લભ વાવ છે. દોસ્તો, અનેક ગણું આધ્યાત્મ જે છે એ આ વાવની માલિપા નીતરે છે. તેમજ આ વાવની અંદર જે આવી નાની મોટી કોતરણી એ આપણને વિચારવા મજબૂર કરી દે કે ભાઈ એ કળા કસબીઓએ જે આ જગ્યાએ રંગરૂપ ઉમેર્યા છે, જે ઝીણવટભરી નક્કાશીઓ કરી છે, એ કેવી મજબૂત છે. કંઈક સદીઓના ઝાક ઝીલી અને આજે પણ અડીખમ ઊભેલી આ ખેંગાર વાવ જે છે એ આપણને જાણે એમ લાગે કે ધરતીની માલિપા કોઈ રાજમહેલ ખડો હોય. હા દોસ્તો, આ વાવ જે છે એને નિહાળ્યા પછી આપણને એમ લાગે કે જાણે રાજાનો કોઈ રાજમહેલ હોય એના આપણે ઝરૂખા જોઈ રહ્યા હોય. વાવની બધી બાજુ આવી રીતના ઝરૂખા આકારના ઉપર નાના મોટા કોઈને કોઈ રીતે સ્થાનકો છે. તેમજ આ વાવ જે છે એ તમે જોઈ શકો છો, આ વાવનો કૂવાનો ભાગ છે. અગાઉ કીધું તેમ કે કંઈક સદીઓ પુરાણી આ વાવ જે છે એ આપણને આજે પણ દેખા દે છે, આજે પણ દર્શન આપે છે. અને જૂનાગઢની ધરતીમાં સૌથી જૂનું જો કોઈ સ્થાપત્ય હોય અથવા સૌથી જૂની ઐતિહાસિક જો કોઈ જગ્યા હોય તો એ જગ્યાઓમાંની એક જગ્યા એટલે કે આ ખેંગાર વાવ. દોસ્તો, આ જગ્યાએ અનેકવિધ ભવ્ય ભૂતકાળ ધરવાઈને પીડ્યો છે. અનેકવિધ ભવ્ય વાતો જે છે એ આપણને આ જગ્યાએ કલબલાટ કરતી દેખાય. ત્યારે તમે આ જગ્યાએ આવશો તો તમને ખરેખર આનંદ આવશે. અને શિલ્પ અને સ્થાપત્યના શોખીન વ્યક્તિઓ આ જગ્યાએ આવશે ત્યારે પોતાનો આનંદ રોકી નહીં શકે. ઇતિહાસના પ્રેમી કોઈ માણસો આવશે ત્યારે એમની મૃદુતા, એની સહજતા, એની નિખાલસ આનંદ આ જગ્યાએ કંઈક નોખો હશે. આ બધા સ્તંભ તમે જુઓ દોસ્તો, સદીઓની સદીઓ થઈ, પરંતુ આ સ્તંભની ઉપર જે ઉકેરવામાં આવેલી આકૃતિઓ છે એ આજે પણ આપણને ઘણું બધું દર્શાવે છે. ત્યારબાદ આ કૂવાનો ભાગ અને એની ફરતે ફરતે આપણે પ્રદક્ષિણા કરવાની. દોસ્તો, આવી વાવની બનાવટ મેં જિંદગીમાં પહેલી વાર જોઈ છે. ખરેખર આ વાવ જે છે એ દુર્લભ છે. તમે વિચારો, અત્યારે આવી ભવ્ય દેખાતી આ વાવ પોતાના વર્તમાન સમયમાં જ્યારે હશે ત્યારે કેવી જબરદસ્ત રહી હશે. તો આ વાવ જે છે એ ખેંગાર વાવ છે, જૂનાગઢથી તદ્દન નજીક. જોકે જૂનાગઢમાં જ આવેલી છે એમ આપણે કહીએ છીએ. વાહ ભાઈ વાહ, આ દ્રશ્ય તમે જુઓ, ખરેખર આનંદ આવે. દોસ્તો, આ ખેંગાર વાવની બધી તમે વ્યૂહરચના તમે જુઓ. આ બધા જાણે ઝરૂખા હોય અને આની ઉપરની જે આ કોતરણી છે ને એ તમે જુઓ. એક એક કોતરણી કોઈને કોઈ રીતે આપણને ઘણું બધું સૂચવે છે. તેમજ આ વાવનો આ જે કૂવાનો ભાગ અને આ આખે આખું તમે જુઓ ફરતે ફરતે આપણને એમ લાગે જાણે કોઈ રાજમહેલના કોઈ ઝરૂખા હોય. અને જૂનાગઢની સૌથી જૂની ઇમારતો જે કહેવાય અથવા સૌથી જૂનું બાંધકામ કહેવાય ઐતિહાસિક, એમાંનું એક એટલે કે આ ખેંગાર વાવ. એવા જબરદસ્ત આ જગ્યાએ શિલ્પો આવેલા છે. એવું આમ તમે અંદર આવો તો એમ થાય કે ઓહો હો, આપણે કઈ આ ભવ્ય જગ્યામાં આવી ગયા. હવે તમે જુઓ આ બધી જગ્યાએ આ અતિશય વર્ષો જૂના આ બધા સ્તંભ અને કંઈક સદીઓ જૂની આ વાવ. અહીંથી તમે જુઓ, હું આ જઈ રહ્યો છું, મને એમ લાગે કે ભાઈ, અને અહીંથી જાણે ઝરૂખે ઊભા હોય એવું લાગે. આ તમે જુઓ, ખરેખર વાવ મેં મારી જિંદગીમાં ઘણી બધી જોઈ છે, પણ દોસ્તો આ ટાઈપની વાવ જાણે ઝરૂખાઓ હોય, બરાબર, આ પ્રકારની વ્યૂહરચના વાળી વાવ હું જિંદગીમાં પહેલી વાર જોઈ રહ્યો છું. ખરેખર આ આપણું જૂનાણું છે. જૂનાગઢમાં તમે આવો તો આ બધું જોવું, જાણવું. આમ તમે જુઓ, હું અંદર અંદર જઈ રહ્યો છું. ખરેખર આ બધું દુર્લભ છે. વાહ ભાઈ વાહ, આ બધા વાવનો ભાગ છે. તમે જુઓ, અત્યારે હું વાવમાં એકદમ સામે આવી ગયો. અહીંયાથી આપણને જે દ્રશ્યમાન થતા પેલા બધા પગથિયા અને આ બધી કોતરણીઓ. વાહ દોસ્તો, મેં અનેક વાવ જોઈ છે, પણ આ વાવની જે રચના છે એ પ્રકારની વાવ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ. આ તમે જુઓ, હું અહીંયા બધી બાજુ આવી ગયો અને હવે એકદમ સામેથી બતાવું છું તમને.
આ કૂવાનો ભાગ તમે જુઓ, અને સામેથી આ એવું લાગે જબરદસ્ત કે ભાઈ આનું કોઈ વર્ણન હું ના કરી શકું. અદ્ભુત. કંઈક સદીઓ થઈ ગઈ પણ આજે અડીખમ ઉભેલી આ ખેંગાર વાવ આપણને કંઈક વર્ષો જૂના, કંઈક સદીઓ જૂના ઇતિહાસના ભણકારા સંભળાવી રહી છે. આ તમે આની વ્યૂહરચના તો જુઓ. વાહ ભાઈ વાહ. આખે આખી અહીંયા પ્રદક્ષિણા થઈ જાય. હો વાહ. અને હવે થોડાક આપણે આ બાજુથી જુઓ, સામેનું બધું દ્રશ્ય જુઓ. અદ્ભુત, બધી અભિભૂત કરી દે તેવી કોતરણી. વાહ.